અમે અવારનવાર ચેતવીએ છીએ કે આ રાજકારણીઓ તમને અને તમારા છોકરાને મરવી નાખશે, કારણ કે તમે મરશો તો જ તેમનો ધંધો ચાલશે. અમે જે કહી રહ્યા છીએ તેવું જ હવે ગુજરાતમાં શરૂઆત થઈ છે. મહેસાણાના ખેરાલુથી એક સમાચાર આવી રહ્યા છે કે ભગવાન રામની શોભાયાત્રા નીકળી અને પછી સ્થિતિ વણસી છે. તો શું બન્યું છે ખેરાલુમાં તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અમે અવારનવાર તમને ચેતવતા આવ્યા છીએ કે આ ધર્મના નામે ધંધો કરનારા લોકો, એ હિન્દુ હોય કે મુસલમાન હોય, તેમને તો પોતાની દુકાન ચલાવી છે, કારણ કે તમે અને હું લડીશું તો જ તેમની દુકાન ચાલશે. અને આ ધર્મની દુકાન ચલાવનારા હિન્દુ અને મુસલમાન નેતાઓ આપણને ફસાવી રહ્યા છે, આપણને લડાવી રહ્યા છે. અમે ચેતવી રહ્યા છીએ, છતાં કેટલાક તત્વો તેનો લાભ લઈ રહ્યા છે. ને આવું જ કંઈક મહેસાણાના ખેરાલુમાં રવિવારની સાંજે બન્યું. સોમવાર તારીખ 22ના રોજ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા થવાની છે અને દેશમાં એક અનેરો ઉત્સાહ છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો. આખા દેશની અંદર લોકો પોતપોતાની રીતે તેની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે, તૈયારીઓ કરી રહ્યા છે. આવી જ તૈયારી મહેસાણાના ખેરાલુમાં થઈ રહી હતી. રવિવારની સાંજે ત્યાંથી એક શોભાયાત્રા નીકળે છે સોમવારના પ્રાણ પ્રતિષ્ઠાના સ્વાગતની તૈયારીમાં. ખેરાલુના બેલીમ મોલ્લા પાસે અચાનક પથ્થરમારો શરૂ થાય છે. બંને પક્ષે પથ્થરમારો શરૂ થાય છે. યાત્રાને ત્યાં રોકી દેવામાં આવે છે. આ ભગવાન રામની શોભાયાત્રા નીકળી, તેની સાથે પોલીસ બંદોબસ્ત પણ હતો. સાથે રહેલા પોલીસ કર્મચારીઓ લાઠીચાર્જ કરે છે, પણ ટોળા કાબુમાં આવતા નથી. ટોળાને કાબુમાં લેવા પોલીસે હવામાં ટીયર ગેસ સેલ છોડવાની શરૂઆત કરી. આ બનાવની જાણ થતાં મહેસાણાથી પોલીસ કુમક મોકલી આપવામાં આવી છે. અત્યારે ખેરાલુમાં શાંતિ છે, પણ શાંતિમાં તંગદિલી છે, કારણ કે આખી ઘટના ધર્મના નામે થઈ છે. પથ્થરમારાની જાણ થતાં મહેસાણાના ધારાસભ્ય સરદાર ચૌધરી ત્યાં પહોંચી જાય છે. તે ટોળાને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને યાત્રાને આગળ ધપાવવામાં આવે છે. અમે સરદાર ચૌધરીના પ્રયાસની કદર કરીએ છીએ, સરાહના કરીએ છીએ કે તેમણે સ્થિતિને વણસતા રોકવા માટે પોતાનું યોગદાન આપ્યું. છતાં સવાલ એવો છે કે કેમ થઈ રહ્યું છે? ભગવાન રામલલ્લાની સ્થાપના થાય તો કોને વાંધો છે? તમે એવું કહેશો કે ભગવાન રામલલ્લાની સ્થાપના થાય તો મુસલમાનોને વાંધો છે, પણ અમે કહીએ છીએ ના, આ યોજવામાં આવેલી એક રમત છે, પૂર્વયોજિત રમત છે. તમને અને મને ફસાવી દેવાની, તમને અને મને લડાવી દેવાની, કારણ કે 2024ની લોકસભાની ચૂંટણી સામે છે. તમે અને હું લડીશું નહીં તો આ બધાની જ દુકાન બંધ થઈ જશે. અને આ બધાને જ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, હિન્દુ હોય કે મુસલમાન હોય, દરેકને આપણને લડાવી પોતાની દુકાન ચલાવી છે. એટલે ધ્યાન રાખજો, લડશો નહીં, કારણ કે લડશો તો મરશો. કોઈક મરશે ને કોઈક જેલમાં જશે ને જિંદગી આખી જેલમાં પસાર થશે. અને જે પોતાનો સ્વજન ગુમાવશે તેનો સ્વજન કોઈ દિવસ પાછો આવતો નથી. હવે આ ખેરાલુની ખેરાલુના સમાચાર છે, તેના વિડીયો વાયરલ થશે અને કેટલાક ઉત્સાહીઓ મેદાનમાં આવશે અને કહેશે ચાલો બદલો લઈએ. તમને કોઈ બદલો લેવાનું કહે તો લડી મરતા નહીં. પોલીસને પોલીસનું કામ કરવા દેજો. તમને રામમાં વિશ્વાસ છે તો તમારા ઘરે કોળિયું પ્રગટાવજો અને ભગવાન રામને પ્રાર્થના કરજો કે અમારા હિન્દુસ્તાનમાં કાયમી શાંતિ રહે. પછી એ હિન્દુ હોય કે મુસલમાન હોય, એ ખ્રિસ્તી હોય કે દલિત હોય, બધા જ અમે સાથે મળીને જીવીએ તેવા આશીર્વાદ અમારા દેશને આપજો. સાચવજો, સમય કટોકટીનો છે, કારણ કે સામે ચૂંટણી છે. તમને આ સ્ટોરી કેવી લાગી તે વિશે અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો. પણ કોમેન્ટ બોક્સમાં લખો ત્યારે પોતાને નિયંત્રિત રાખો. ધર્મના નામે તમે પણ ખેંચાઈ ના જતા, ધર્મના નામે તમે પણ મૂર્ખ ના બનતા. જેમણે ખેરાલુની આ ઘટનાને અંજામ આપ્યો છે તેને કાયદો પોતાની ભાષામાં જવાબ આપશે. આપણે હિન્દુ અને મુસલમાનથી ઉપર રહી ભગવાન રામ તરફ જોઈએ કે જેણે
લંકા ઉપર વિજય મેળવી રામ રાજ્ય સ્થાપ્યું. આપણે લડતા રહીશું તો ભગવાન રામનું રાજ્ય નહીં આવે, એટલું યાદ રાખજો. અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો. નમસ્કાર.